નજર સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠામાં સાબર ડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા મતદાર યાદી પ્રસિદ્ધ બાદ વાઘાની સુનાવણી કરાશે। તો બીજી તરફ સુનાવણી બાદ મોડી રાત્રે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 10 માર્ચે આ ચૂંટણી છે તે યોજાશે। તો બીજી તરફ 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચૂંટણી જાહેર થતાં જ પદ જોખમવાનું સંકટ ટળ્યું છે। તો પદ જાળવવા માટે સાબર ડેરીના ચેરમેન બનવું જરૂરી છે। સાબર ડેરીમાં 3.5 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠામાં સાબર ડેરીના સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં સાબર ડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, શું માહિતી? સાબરકાંઠાની જે વાત કરે સાબર ડેરી અને સાબરકાંઠા અને અરવલ્લી જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી જે ચૂંટણીમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। વાત કરવામાં આખરી મતદાન યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। વાંધાની સુનવાઈ આજે કરવામાં આવશે। જો વાત કરવામાં આવે સુનવાઈ બાદ ફરી રાત સુધી કાર્યક્રમ જાહેર કરવામાં આગામી 10 માર્ચે આ ચૂંટણી યોજવામાં આવી રહી છે। આગામી 16 ડિરેક્ટરો વચ્ચે આ ચૂંટણી યોજાશે। જો વાત કરવામાં આવે તો જીએનએમએફસીના અમૂલના ચેરમેન સામરભાઈ પટેલની મોટી એક રાહત મળી છે। વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થયા બાદ પણ જોખમનું સંકટ પણ ટાળી રહ્યું છે। જોકે કે આપ જાણવામાં મોટી સાબર ડેરીના ચેરમેને બનવું જરૂરી છે। કે વાત કરવામાં આવે સાબર ડેરી એક અને અરવલ્લીના 3.5 લાખથી વધુ પશુપાલકોને એક મોટી જાહેરાત પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે। આગામી 10 તારીખે ચૂંટણી યોજાશે અને 16 તારીખે એનું જાહેરનામું બહાર પડશે। જો વાત કરવામાં આવે તો સાબરકાંઠાની જે સાબર ડેરી છે જે એના માટે જીવાદોરી સમાન પશુપાલકો માટે જીવનદોરી સમાન ગણાઈ રહી છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાબર ડેરીના જે સામાન્ય ચૂંટણી છે તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા મતદાર યાદી પ્રસિદ્ધ બાદ આ સુનાવણી કરાશે। તો સુનાવણી બાદ મોડી રાત્રે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે। તો આગામી 10 માર્ચે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાશે। તો અમૂલના ચેરમેન શ્યામળ પટેલને મોટી રાહત મળશે। ચૂંટણી જાહેર થતાં જ પદ જોખમાવાનું સંકટ ટળ્યું છે। તો પદ જાળવવા માટે સાબર ડેરીના ચેરમેન બનવું જરૂરી છે। સાબર ડેરીમાં 3.5 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે। તો સાબર ડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા મતદાર યાદી પ્રસિદ્ધ બાદ વાંધાની સુનાવણી છે થશે, જેમાં સુનાવણી બાદ મોડી રાત્રે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। તો આગામી 10 માર્ચે આ ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। તો 16 ડિરેક્ટરો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી જાહેર થતાં જ પદ જોખમાવાનું સંકટ ટળ્યું છે। પદ જાળવવા માટે સાબર ડેરીના ચેરમેન બનવું જરૂરી છે। તો સાબર ડેરીમાં 3.5 લાખ પશુપાલકો દૂધ ભરાવે છે।